અંગ્રેજી ધોરણ 3 થી 10 આજે હું તમને એક સ્પેલિંગ સમજાવવાનો છું. પ્રશ્નાર્થ વાક્ય છે વહેર અથવા વેર. વેર એટલે ક્યાં. તો આ વેર શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે સમજવાનું છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષીના સ્થાન એટલે સ્થળ, જગ્યા વિશે માહિતી મેળવવા માટે વહેર અથવા વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આજે હું તમને સ્પેલિંગ એનો લખાવીશ. પહેલું લઈ લઈએ. વેર ઇઝ અ માસ્ટર. તો કે માસ્ટર ક્યાં છે. પ્રશ્નાર્થ વાક્ય છે કે વેર ઇઝ અ માસ્ટર. તો કે માસ્ટર ક્યાં છે. બીજો વાક્ય લઈ લઈએ. તો કે વેર ડુ યુ લીવ. લીવ એટલે રહેવું. તમે ક્યાં રહો છો. અથવા તમે ક્યાં રહો છો. વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો. ત્રીજું વાક્ય લઈ લઈએ. વેર ઇઝ સી. સી એટલે તે, તેણી, સ્ત્રીવાચક છે. તે, તેણી. વેર ઇઝ સી. તેણી, તે ક્યાં છે. ચોથું વાક્ય લઈ લઈએ. વેર ઇઝ વેર ઇઝ યોર બ્રધર. બ્રધર એટલે ભાઈ, યોર એટલે તારું, તમારા, તમારું ભાઈ ક્યાં છે. ઇઝ એટલે છે, યોર એટલે તારું, તમારો, તો તમારો ભાઈ ક્યાં છે. વેર ઇઝ માય બ્રધર. હવે આપણે પાંચમું વાક્ય લઈએ. વેર ઇઝ માય બુક. તો મારી ચોપડી ક્યાં છે. અહીંયા મેં તમને વેરના 5 વાક્ય સમજાવ્યા છે અને વ્યવસ્થિત રીતે શીખવાડેલા છે. હવે અહીંયા એક વાક્ય હું તમને લખું છું. વેર ઇઝ માય બુક. આ પ્રશ્નાર્થ વાક્ય મેં કર્યો છે. હવે આપણે આનો જવાબ દેવાનો છે. તો આપણે આનો જવાબ કઈ રીતે કે વેર ઇઝ માય બુક. મારી બુક ક્યાં છે. તો એનો જવાબ આપણે લખીએ માય બુક ઓન ધ ટેબલ. આ આપણે એનો આન્સર લીધો. ભાઈ મારી બુક ક્યાં છે. વેર ઇઝ માય બુક. તો કે માય બુક ઓન ધ ટેબલ.
તો આનું ગુજરાતી કરો તો કે અહીંયા મારી બુક અથવા ચોપડી બુક ક્યાં છે? તો એનો જવાબ આવશે મારી બુક અથવા ચોપડી ટેબલ ઉપર છે. આવી રીતે તમે આનો જવાબ આપી શકો. એટલે ખાસ મહત્વનો સ્પેલિંગ છે, બરોબર યાદ રાખજો. ધોરણ 3 થી 10ના વિદ્યાર્થીઓ માટે